પુડલા તો તમે ખાધા જ હશે, પણ એકવાર આ રીતે બ્રેડ પુડલા બનાવીને જુઓ, અને એકવાર આ રીતે બ્રેડ પુડલા બનાવીને ખાઈ લેશો ને તો વારંવાર બનાવશો. તો એના માટે એક વાસણમાં એક નાનો વાટકો ચણાનો લોટ, એક મીડિયમ ઝીણી સમારેલી ડુંગળી, એક ઝીણું સમારેલું ટમેટું, એક ઝીણું સમારેલું લીલું મરચું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, ચપટી હળદર, એક ચમચી ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, થોડા ઝીણા સમારેલા ધાણા, અડધા ગ્લાસ જેટલું પાણી નાખી લોટમાં ગાંઠ ન રહે એ રીતે સરખાઈથી મિક્સ કરી આ રીતે બેટર બનાવી લઈશું. હવે તવો ગરમ કરી એના પર થોડું તેલ લગાવી દઈશું. હવે બ્રેડ લઈ ચણાના લોટના બેટરમાં બ્રેડને બે સાઈડથી આ રીતે કોટ કરી લઈશું અને ગરમ કરેલા તવા પર હળવા હાથે મૂકી દઈશું. હવે ઉપરથી થોડું તેલ લગાવી દઈશું અને બે સાઈડથી ક્રિસ્પી થઈ જાય એ રીતે ધીમા તાપે શેકી લઈશું. અને તૈયાર છે બ્રેડના પુડલા. હવે બ્રેડને એક પ્લેટમાં લઈ વચ્ચેથી કટ કરી લઈશું. આ બ્રેડના પુડલા તમે ચા, ચટણી કે ટમેટાના સોસ સાથે ખાઈ શકો છો. વરસાદી વાતાવરણમાં જો આવા ગરમા ગરમ બ્રેડના પુડલા મળી જાય તો બીજું કાંઈ ના જોવે. સાદા પુડલા કે બ્રેડના પકોડા ખાઈને કંટાળા હોય ને ત્યારે આ બ્રેડ પુડલા એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો.